પણ દીકરા વર્ષોથી તું આજ બધી વાતોની અંદર છે, કશો નિકાલ નથી આવતો અને અનંતા ભાવ તું આવી જ રીતે કરીશ અને બહુ સહેલું પણ નથી. હુંને કાઢીને તુંને વચ્ચે લાવ. દીકરા એ પણ તને બતાવી દઉં કે કેવી રીતે આવશે. સંતની સાલ ફાટી ગઈ અને ખૂબ ઠંડીનો માહોલ હતો. ઠંડીમાં બધા જ ધ્રુજતા હતા. એ સમયની અંદર સંત પાસે એનો ભક્ત પશ્મિનાની બહુ જ મોંઘી અને બહુ જ કિંમતી સાલ લઈને આવ્યો અને જોગાનું જોગ એ સંતને સાલની જરૂર હતી. આમ તો સામાન્ય સાલ આપી હોત તો પણ સંતનું કામ પતી જાય એમ હતું, પરંતુ સ્થિતિ એવી હતી કે ઠંડી એક એક્સ્ટ્રીમ પર હતી અને એ સમયની અંદર સાલ હોવી ખૂબ જરૂરી હતી. એટલે એ સંતે પશ્મિનાની સાલને લઈ લીધી અને ઓઢવાનું શરૂ કર્યું. ભક્ત પણ જબરો હતો કે મેં સાલ તો આપી દીધી છે, પણ આ સાલ આપી દીધા પછી આ સંત કરે છે શું એ તો મને જોવા દે. એટલે બીજે દિવસે છે ને એ સંતને જોવા ગયો કે સાલનું કરે છે શું એ. અને એવા સમયની અંદર ઠંડી ચાલતી હતી ને એ જ પશ્મિનાની સાલ ઓઢીને ઓલા સંત બેઠા હતા. ઓલો ભક્ત જોઈને ખુશ થઈ ગયો. જેવો નજીક ગયો એ સાલની અંદર મોટો કાળો ધબ્બો હતો. એ જોઈને ભક્ત હેપકાઈ ગયો. આટલી મોંઘી સાલ મેં તમને આપી છે અને તમે આવી રીતે કાળો ધબ્બો લગાડીને સાલને બગાડી દીધી. ત્યારે દીકરા એ સંતનો જવાબ છે ને, તારા માટે હુંથી તુની યાત્રાની એક ઔષધિ બનશે, એ ધ્યાન રાખ. સંતે એમ કહ્યું કે મારો મકસદ ઠંડીથી બચવાનો છે, મારે સાલ ઉપર રાગ કરવાનો કોઈ મકસદ નથી. જ્યારે દીકરો જન્મે ને ત્યારે એને ખૂબસૂરત મજાના એક કોમળ શરીર પર કોઈની નજર ના લાગે ને એટલે મેસનું ટપકું કર્યું છે. બસ આ ગરમીથી બચવાનો ધ્યેય જળવાઈ રહે અને રાગની અંદર ના જતું રહેવાય ને એટલે કાળા ધબ્બા નામનું એક ઓબ્સ્ટેકલને મેં વચ્ચે લગાડી દીધું છે. તારે બસ કશું જ નથી કરવાનું. તારા જીવનની અંદર જે ફોર્સથી હુંના મોજા ઉછળે છે, હુંના વેણ ચાલી રહ્યા છે ને, એ હુંના વેણની આગળ તું નામનો પથ્થરો મૂકી દઈશ ને એટલે તારું જીવન પાર થઈ જશે. ખાલી એ પથ્થર મૂકવાનું કામ તારે કરવાનું છે. તારે હવે મારી પાસે માંગવાનું નથી, બસ મગ્ન થઈ જવાનું છે. બસ તું 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 અને તું જ, આના સિવાય બીજું કંઈ જ નહીં. જીવનની અંદર પ્રાયોરિટી તારી ઘણી બધી હશે અને આપણા જીવનની અંદર ઘણી બધી પ્રાયોરિટી હોય, પણ તું અને તું ટોપ પ્રાયોરિટી પર હોય ને ત્યારે તું કેન્દ્રની અંદર ઓટોમેટિક આવી જશે.